જય જવાન જય કિસાન। આજે ખાસ દિલથી સરકારને મારે થોડાક અભિનંદન આપવા છે। અભિનંદન આપવાના એટલા માટે છે કે ખેડૂતો માટે થઈને એક સારો નિર્ણય છે આપણી સરકારે લીધો છે અને સારો નિર્ણય લે ત્યારે અભિનંદન આપવા એ પણ આપણી નૈતિક ફરજ છે। ખાસ કરીને વિશેષ ફરજ મારી એટલા માટે છે કે સરકાર જ્યારે પણ ખેડૂતો માટે સારું કામ ન કરે ત્યારે અમે ગમે એવા શબ્દમાં આકરી ટિપ્પણી કરતા હોય છે। તો જ્યારે સારું કામ ન કરે ત્યારે આપણે આકરી ટિપ્પણી કરતા હોય તો કોઈ સારું કામ થયું હોય તેના માટે અભિનંદન પણ આપણે આપવા જોઈએ। એવા જ અભિનંદન આજે મારે સરકારને આપવા છે। સરકારને એટલા માટે અભિનંદન આપવાના છે કેમ કે સરકારે ખેડૂતો માટે આજે બજેટની અંદર એક મહત્વની જાહેરાત કરી છે। કેન્દ્ર સરકારનું આજે બજેટ હતું। આજે 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારના બજેટની અંદર જે આપણા વિત્ત મંત્રી છે નિર્મલા સીતારમણજી એની આજે બજેટ રજૂ કરતા અનેક જાહેરાતો કરી છે। બીજા જે અગત્યના જે નિર્ણયો લીધા હશે, જાહેરાતો કરી હશે, એનાથી ઘણા લોકોને ફાયદો ગેરફાયદો એ પછીની વાત છે। જ્યારે પણ બજેટ રજૂ થતું હોય ત્યારે મારા તરફથી હંમેશા બજેટની એક જ વસ્તુ જોવામાં આવે છે કે મારા કિસાનો માટે આ બજેટની અંદર શું લાભ છે અને એ લાભ હોય તો મને આનંદ થાય। એટલે આજે નિર્મલા સીતારમણજીએ જે બજેટ રજૂ કર્યું એમાં એક જાહેરાત ખેડૂતો માટે એવી પણ કરી છે કે જે આપણે પાક ધિરાણ લઈએ છીએ કે જે 3 લાખ સુધીની મર્યાદા છે ને જેનું આપણે એક કિસાન ક્રેડિટ કાર્ડ મળે છે। આ કાર્ડની મર્યાદા હતી 3 લાખ સુધીની। 3 લાખ સુધીનું આપણે એમાંથી જે ધિરાણ છે એ લઈ શકતા હતા, પણ આ 3 લાખથી વધારીને એના 5 લાખ કરવામાં આવ્યા છે અને ઘણા ખેડૂતો તરફથી પણ આવી એક માંગ હતી। ઘણા સમયથી ખેડૂતોનું પણ એવું માનવાનું હતું કે મોંઘવારી વધી છે તો 3 લાખના હવે એ રકમ છે વધવી જોઈએ, 4 લાખ 5 લાખ 6 લાખ આવું થવું જોઈએ। ત્યારે સરકારે આ મહત્વનો નિર્ણય જે કિસાનોના દિલની વાત હતી આ નિર્ણય લીધો છે। જોકે આની પણ આપણે 4-6 મહિના પહેલા આની એક વાત પણ કરેલી હતી। આપણે વેધર ટીવી ઉપર આનો એક વિડીયો પણ બનાવેલો હતો કે સરકારે ખરેખર આ 3 લાખમાંથી રકમ વધારવી જોઈએ અને ખરેખર આજે સરકારે આ રકમ વધારી છે ને એટલે ખૂબ આનંદ થયો। અત્યાર સુધી આપણે 3 લાખ રૂપિયા સુધીનો આ લાભ લઈ શકતા હતા, એ લાભ હવે આપણે 5 લાખ સુધીનો લઈ શકશું। કિસાન ક્રેડિટ કાર્ડ હોય એનાથી આપણે 3 લાખની જગ્યાએ 5 લાખનો લાભ મળશે અથવા તો આપણે ડાયરેક્ટ બેંકોમાંથી જે ધિરાણ લેતા હોય છે એ 3 લાખની જગ્યાએ 5 લાખ સુધીનું ખેડૂતોને મળે। જોકે આની અંદર પણ એક સિસ્ટમ છે। સિસ્ટમ એવી છે કે 3 લાખ સુધીનો અત્યાર સુધી આપણે જે કાંઈ આપણે રકમ લેતા હતા એમાં 0% વ્યાજ 0% વ્યાજ છે એ કહેવામાં આવે છે। એમાં ખરેખર 3% છે એ કેન્દ્ર સરકારે આપવાના હોય, 4% છે રાજ્ય સરકારે। કેમ કે જ્યારે પણ આપણે આ પેમેન્ટ છે બેંકનું વાપરીએ છીએ તો ઓલરેડી ખેડૂતોના ખાતામાં 7% સુધીનું વ્યાજ લગાડવામાં આવે છે। આપણા ખાતામાં 7% વ્યાજ લગાડવામાં આવે એટલે મૂળ રકમ પ્લસ 7% એમાં ઉમેરીને આપણે તમામ રકમ છે એ બેંકોમાં ભરતા હોય છે। પણ પાછળથી કેન્દ્ર સરકાર એટલે કે જે દિલ્હીની સરકાર છે એ આપણે 3% આપણા ખેડૂતના ખાતામાં જમા કરે ને રાજ્ય સરકારે 4% જમા કરવાના, એટલે આપણે જે 0% વ્યાજની સ્કીમનો લાભ મળીએ। અત્યાર સુધી એવું બન્યું છે કેન્દ્ર સરકાર તરફથી જે 3% જમા કરવાના હોય એ ખેડૂતોને મળે છે, પણ રાજ્ય સરકારે જે 4% જમા કરવાના હોય છે એ રાજ્ય સરકારના 4% જમા થતા નથી। એટલે ખેડૂતો સાથે એક પ્રકાર આ રાજ્ય સરકાર તરફથી અન્યાય છે। એટલે હું આશા એવી રાખું છું કે સરકારે જો મહત્વનો નિર્ણય લીધો છે કે 3 લાખની મર્યાદા હતી અને આપણે 5 લાખની કરવી છે, આને હું આવકારું છું। આ આવકાર્ય નિર્ણય છે। સરકારને હું અભિનંદન પણ આપું છું કે તમે અનેક કામો કરતા હોય, ઠીક છે સરકારમાં બેઠા હોય 10 કામો કરો તો 5 સારા પણ થાય, 5 નબળા પણ થાય। 5 નબળા થયા હોય તો કદાચ એમાં ઈરાદો ન પણ હોય કે 100 જે હોય આપણે બહુ વાતમાં નથી જવું, પણ આજે જે નિર્ણય તમે લીધો છે કે જેની અંદર 3 લાખની 5 લાખ સુધીની મર્યાદા કરી છે, આ ખેડૂતો માટે સારો નિર્ણય હું ગણું છું। કેમ કે ખેડૂતો હંમેશા પૈસાની જરૂર હોય છે। અત્યારે મોંઘવારી વધતી જાય, દવા, બિયારણ, ખાતર, મજૂરી ખર્ચ અને અન્ય ખર્ચ છે એ ખેતીની અંદર વધી ગયા છે। એટલે જે ખેડૂતોને વાવેતર કરવાનું હોય એની અંદર 3 લાખની અંદર ખેડૂતોને એ રકમ છે પૂરતી હતી નહીં। હવે 3 લાખની જગ્યાએ 5 લાખ થઈ છે એટલે ખેડૂતોને રાહત મળશે અને વગર વ્યાજનું જે આ પૈસા મળતા હોય તો ખેડૂતો માટે ખૂબ ઉત્તમ વાત છે। પણ આની અંદર સરકારે હજુ સાથોસાથ એક કડક નિયમ એ કરવાનું છે, કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને આદેશ કરવો જોઈએ કે કેન્દ્ર સરકાર જેવી રીતે સમયાંતરે 3% રકમ જમા કરી દે છે એવી જ રીતે રાજ્ય સરકારે પણ ખેડૂતના ખાતામાં એની 4% રકમ છે જમા કરી દેવી। જો એ 4% રકમ ખેડૂતના ખાતામાં જમા કરે તો જ વાસ્તવમાં પૂરેપૂરો લાભ મળ્યો કહેવાય। એટલે કેન્દ્ર સરકારે મહત્વનો એક સારો નિર્ણય લીધો છે। તેમાં વિશેષ મારી એક અપીલ એવી પણ છે કે આની અંદર 4%
ટકા જે રાજ્ય સરકાર તરફથી નથી લાભ મળતો એ લાભ પણ સમયસર અમારા ગુજરાતના ખેડૂતોને મળે, આ ખૂબ જરૂરી છે. અને 3 લાખના 5 લાખ થાય એવી દરેક ખેડૂતોની માંગ હતી, એ માંગ આજે પૂરી કરી છે. જેવી રીતે આજે આ ખેડૂતો માટે થઈને આ જે 3 લાખની 5 લાખની માંગ હતી સરકારે પૂરી કરી, તો અન્ય બાબતોમાં પણ ખેડૂતોની ઘણી બધી માંગો છે, એ તમામ માંગો પૂરી કરે સરકાર, એવી સરકાર પાસે મારી એક અપેક્ષા છે, સરકારને મારી રજૂઆત પણ છે. અને જેવી રીતે આજે સરકારે આ એક કામ કર્યું છે, 3 લાખના 5 લાખ કર્યા, જેવી રીતે હું અભિનંદન આપું છું, આગળના સમયમાં પણ જો ખેડૂતો માટે સારી જાહેરાતો કરશે અને સારા નિર્ણયો લેશે તો વારંવાર અમે પણ અભિનંદન આપશું અને અમને આનંદ થાય કે અમારા ખેડૂતો માટે કોઈ સારું કામ કરી રહ્યું છે. એટલે ખાસ કરીને આજે કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એની અંદર ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવાનો છે અને આ નિર્ણય બદલ હું કેન્દ્ર સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આગળ પણ આવા નિર્ણયો આવશે તો અમારા તરફથી અભિનંદન આપવામાં આવશે. ખાસ કરીને આ વિડીયોને લાઈક આપીને દરેક ખેડૂત